નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, પાઠ 10 ભૂલની સજા. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ધ્યાન આપજો અને તમારી પાસે જો ગુજરાતીની ચોપડી હોય તો સાથે લઈને બેસજો અને હું જેમ જેમ બોલું છું એમ તમારે ચોપડીમાં ધ્યાન આપવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂલની સજા પાઠ 10, જેના લેખક છે પ્રકાશ લાલા. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પછતાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એમ કહે છે કે અમેરિકાના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા એ અબ્રાહમ લિંકનના એમના જીવનમાં જે પ્રસંગો થયા હતા એમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરવામાં આવ્યો છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો પણ જોવા મળે છે. અબ્રાહમ લિંકનથી પુસ્તક પલળી જાય છે તો એ પુસ્તક પલળી જવાના પ્રસંગમાં એમનાથી ભૂલ થઈ જાય છે તો એ ભૂલના પછતાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના જે ઉમદા ગુણો છે એ ગુણોના સંવાદનો અહીં રજૂ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. દ્રશ્ય નંબર 1. તમે અહીં ચોપડીમાં દ્રશ્ય જોઈ શકો છો કે બે ત્રણ શિક્ષકો છે અને તેઓ વાતચીત કરે છે. ચાલો તો ધ્યાન આપો. સ્થરહ, તો સ્થર શાળાનો ટીચર્સ રૂમ, એ જે જગ્યા છે એ શું છે? શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા, બાળક જે પેલો વિદ્યાર્થી છે એ કોણ છે? અબ્રાહમ લિંકન. તો તે પ્રવેશ કરે છે. લિંકન કહે, મે આઈ કમ ઇન સર? જુઓ લિંકન શું કહે છે? મે આઈ કમ ઇન સર? તમે પણ વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક હોય છે એ શિક્ષક બેઠા હોય તો એના ક્લાસમાં આપણે જવું હોય તો તમે પણ સરની રજા લઈને જ તમે ક્લાસમાં પ્રવેશ કરો છો. મે આઈ કમ ઇન સર એમ કહો છો ને. તો એવી જ રીતે અબ્રાહમ લિંકન પણ ટીચર્સ રૂમમાં પ્રવેશતા પહેલાં મે આઈ કમ ઇન સર, હું ક્લાસમાં આવું સર એમ કહે છે. શિક્ષક કહે યસ. શિક્ષક શું જવાબ આપે છે? યસ. ઊંચે જોઈને, અરે લિંકન તું છે, આવ. જો શું કહે છે શિક્ષક? અરે લિંકન તું છે, આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન કહે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. જુઓ લિંકન શું જવાબ આપે છે કે સર, હું મહેનત પણ કરું છું અને સાથે સાથે તમારું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક કહે, વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે, જી. શિક્ષક કહે, તારા મા બાપ જુઓ નોકરી કરે છે એવું સાંભળ્યું હતું શિક્ષકે. એટલે શિક્ષક પૂછે છે લિંકનને કે તારા મા બાપ શું કરે છે? લિંકન કહે, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ. અહીંયાથી લિંકન અટકી જાય છે. એટલે શિક્ષક સમજી જાય છે કે એમના મા બાપને શિક્ષણનો જે ખર્ચ પરવડે એમ નથી, આથી લિંકન નોકરી કરે છે. શિક્ષક કહે, સમજી ગયો. હા, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. પરિશ્રમ એટલે કે મહેનતુ વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન કહે, થેન્ક યુ સર. જુઓ લિંકન શું કહે છે શિક્ષકને? થેન્ક યુ સર, આભાર માને છે શિક્ષકનો. મારે અચકાય. લિંકન અચકાઈને બોલે છે. શિક્ષક કહે, નિસંકોચ, જે કહેવું હોય તે બોલ. સંકોચ વગર, નિસંકોચ એટલે કે સંકોચ વગર તારે જે કહેવું હોય એ તું મને કહ. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. લિંકન કહે, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. જો અહીંથી પણ લિંકન બોલતા બોલતા અટકી જાય છે કે તમે જે ગઈકાલે મને પાઠ શીખવ્યો હતો તેના વિશે મને વધારે જાણવાની ઈચ્છા થાય છે. તો એ માટે મને બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો મને આપશો? શિક્ષક કહે, હસે છે શિક્ષક, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. જુઓ શું કહે છે વિદ્યાર્થી મિત્રો શિક્ષક? લિંકનને એમ કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને હું પુસ્તક આપીશ તો મને આનંદ
થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. જુઓ શિક્ષક શું કરે છે, ખાનામાંથી પુસ્તક કાઢે છે અને લિંકનને આપે છે. લિંકન કહે, આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. જુઓ લિંકન કહે છે, સાહેબ તમારો આભાર, હું 2-3 દિવસમાં જ તમને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક કહે, ઉતાવળ નથી. શિક્ષક શું કહે છે લિંકનને, મને ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે, તું શાંતિથી વાંચજે અને પછી મને ચોપડી આપજે. લિંકન કહે ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. જુઓ 2 વાર કહે છે સરને કે થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ એટલે કે આભાર માને છે સરનો. શિક્ષક કહે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. પ્રગતિ કર એટલે કે આગળ ને આગળ અભ્યાસ કર, આગળ ને આગળ અભ્યાસમાં વધારો કરવો. એટલે શિક્ષક કહે છે લિંકનને, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન કહે છે ઊભો થતાં, એ ઊભો થાય છે. ઓકે સર, બાય. તો સારું સર, હું જાઉં છું. શિક્ષક કહે, યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. જુઓ અહીં ચોપડી લઈને અબ્રાહમ લિંકન છે એ ચાલ્યો જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ દ્રશ્ય નંબર 2. આપણે આગળ દ્રશ્ય નંબર 1 જોયું, હવે જોવાનું છે આપણે દ્રશ્ય નંબર 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. અબ્રાહમ લિંકનનું જે ઘર હતું, એમનો પરિવાર જે હતો એ ખૂબ જ ગરીબ હતો. રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. જો લિંકન શું કરે છે, સૂતા સૂતા જે શિક્ષકે પુસ્તક આપ્યું હતું એ પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. જો ઊંઘ આવતા એ ઊંઘી જાય છે. પુસ્તક ક્યાં પડેલું હોય છે, એની છાતી પર પડેલું હોય છે. એ જ્યારે પડખું ફરવા માટે જાય છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. સવાર પડે છે અને લિંકનની આંખ અચાનક ખોલી જાય છે. લિંકન કહે, ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. જો લિંકન આશ્ચર્ય પામે છે, ઓહ, સવાર પડી ગઈ છે. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ. જુઓ ચોપડી શોધે છે, ખાટલામાં શોધે, છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. જો એ ખૂબ જ એને બીક લાગે છે, કારણ કે એ ચોપડી એ સર પાસેથી લાવ્યો હતો અને એ ચોપડી શું થઈ જાય છે, પલળીને તદ્દન ખરાબ થઈ જાય છે. બારી બહાર જુએ, બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. જો શું કહે છે લિંકન કે રાત્રે વરસાદ ઘણો બધો આવ્યો લાગે છે, કારણ કે બારીમાં નજર કરે છે ત્યારે એને ખબર પડે છે કે ઘણો બધો વરસાદ પડ્યો લાગે છે અને બારીમાંથી જે વાછટ આવતી હોય છે તો એનાથી એનું પુસ્તક પલળી ગયું હશે. ઓહ, હવે સરને હું 100 જવાબ આપીશ. જો શું કહે છે કે હવે હું સરને 100 જવાબ આપીશ. રૂમમાં આંટા મારે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ, પોતાની રીતે સંઘર્ષ કરે છે, વિચાર કરે છે કે હવે હું જવાબ શું આપીશ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. જો એ કહે છે કે મારી પાસે તો એટલા બધા પૈસા પણ નથી કે હું ચોપડી નવી ખરીદીને સાહેબને આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જોઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું. જો એ વિચાર કરે છે કે હવે મારે સરને જવાબ શું આપવો, તો એ વિચારે છે કે હું સરને જૂઠું બોલું. સરને જોઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે. ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું છે. હવે મારે સરને 100 જવાબ આપવો, તો એ જવાબના વિચારમાં એ આમ તેમ કહે છે. ના ના, અસત્ય હું ન જ બોલી શકું. જુઓ લિંકન શું કહે છે કે હું જૂઠું તો બોલી જ નહીં શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ, મારે જૂઠું બોલવું જોઈએ જ નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ, તો કરવું શું? તો મારે હવે કરવું શું જોઈએ? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ, પછી પાક્કો નિર્ણય, પછી તરત જ પાક્કો નિર્ણય કરે છે કે મારે સાહેબને શું કહેવું જોઈએ. રાઈટ,
મારો આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ, તે સાથે ફેડ આઉટ. જુઓ વિદ્યાર્થી મિત્રો, લિંકન શું કહે છે અહીંયા કે હું જૂઠું તો બોલીશ જ નહીં. હું અત્યારે જ સાહેબ પાસે જાઉં છું અને એમને સાચી વાત કહીશ કે મારું પુસ્તક આ રીતે પલળી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્રશ્ય નંબર 3 હું તમને નેક્સ્ટ પીરિયડમાં ભણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું મેં ભણાવ્યું છે એટલો અભ્યાસ તમારે ઘરે કરવાનો રહેશે.